સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ગાઈઝ જુઓ, આજે મેં ડ્રેસ પહેર્યો છે મમ્મીનો. આપણી જોડે બહુ બધા કપડાં હોય પણ તોય જ્યારે આપણે મમ્મીનો ડ્રેસ પહેરીએ ને ત્યારે આપણને થોડો વધારે જ પડતો ફરક થાય. મને થાય છે પર્સનલી, મમ્મીનું કપડું પહેરું ને મમ્મીનો ડ્રેસ પહેરું તો મને ફરક થાય એમ. તો જુઓ, આજે આપણે પહેર્યો છે મમ્મીનો ડ્રેસ અને આજે વાતાવરણ થોડું એવું તો છે પણ ગાઈઝ જોઈએ છીએ. આજે અમારે ગામડે જવાની પ્લાનિંગ છે. મારો દુપટ્ટો ઓઢીને ફરે. એકચ્યુઅલી ઉપરનું ટોપ જ મમ્મીનું છે, લેગો તો મારો છે. લેગો અને દુપટ્ટો તો મારો જ મેરા હે. તો ગાઈઝ જુઓ, આજે અમારો પ્લાનિંગ છે ગામડે જવાનો, પણ વાતાવરણને ધ્યાનમાં લઈએ છીએ તો જોઈએ છીએ હવે આજે કેવું રહે છે, જવાય છે કે નથી જવાતું. તો ગાઈઝ જુઓ, હું કહેતી હતી ને કે વાતાવરણ થોડું વરસાદ જેવું કર્યું છે. તો વરસાદ તો જો કે ચાલુ થઈ ગયો છે અને અત્યારે બપોરના વાગી ગયા છે 4 અને જોઈએ છે પ્લાનિંગ કેવી રીતનો રહે છે, જવાય છે નથી જવાતું. પ્લાનિંગનું કંઈ ખબર નહીં. પપ્પાને ફોન કરીને તો કહી દીધું કે અહીંયા તો વરસાદ છે. એમણે ઘરે ફોન કરીને પૂછ્યું છે સિદ્ધપુરમાં વરસાદ નથી. ગાઈઝ જુઓ, બીક તો લાગી રહી છે કારણ કે વાતાવરણ નહીં સારું અને અમે આવા વરસાદના ટાઈમમાં ફર્સ્ટ ટાઈમ ગાડી લઈને જઈશું ગામડે. કારણ કે એકચ્યુઅલી એમાં એવું છે કે પહેલાં એક વખત ગરમીમાં અમે જતા હતા ને તો અમારી ગાડી હીટ મારી ગઈ હતી અને એકદમ ભયાનક અનુભવ અમને રહ્યો હતો એ દિવસે. અમારે જૈનમ પણ બહુ જ બીવાઈ ગયો હતો. અને આજે વરસાદ જેવું વાતાવરણ થતો જોઈએ છે, એ વખતે એવો અનુભવ થયો. આજે વરસાદમાં કેવો અનુભવ રહે છે ખબર નહીં. સુખ શાંતિથી માતાજી કરે, સુખ શાંતિથી અમે ઘરે પહોંચી જઈએ એટલે બસ. જો ગાઈઝ, અમે લોકો ગામડે જવા માટે નીકળી ગયા છીએ. વાતાવરણ સારું થઈ ગયું છે. જુઓ, વરસાદ બંધ થઈ ગયો એટલે અમે લોકોએ ફિક્સ કરી જ દીધું કે હવે જઈએ છીએ. તો બસ જોવા જવા માટે નીકળ્યા છીએ. તો તમે બન્યા રહેજો બ્લોગમાં. વિહુબેન કેવા તૈયાર થઈને આવ્યા છે અને વિહુબેને શું લગાવ્યું છે? વિહુ તે નેલ પોલિશ લગાવી? નેલ પોલિશ લગાવી છે ને તો હાથ ભેગો નહીં કરતી. આમ જુઓ, એ નેલ પોલિશ નીકળી જાય ને એટલા માટે. કેટલી સાચવે છે નેલ પોલિશ, એનો કેટલો હરક છે નેલ પોલિશનો. વ્યૂ કેવી રીતે ખાય છે ગાય? હે વ્યૂ? જલ્દી આમ જો શું આવ્યું. વ્યૂ ગાય કેવી રીતે ખાતી હતી? એવી રીતે ખાતી હતી. તો જો ગાઈઝ, આપણે હવે મહેસાણા પહોંચી ગયા છીએ. મહેસાણામાં એન્ટ્રી આપણે લઈ લીધી છે. મહેસાણામાં તો હમણાં જોરદાર વરસાદ આવી ગયો છે. હાલ તો છે નહીં, હમણાં વરસાદ નથી. જો મહેસાણા આવી ગયું છે અને આપણે ના ફાલુદા તો મને નહીં ભાવતું. આપણે ખાવી પકોડી, બસ પકોડી ખાવાની ઈચ્છા છે. પકોડી મળી જાય તો ખાવીશ. આવી ગઈ ગાઈઝ, આપણને મળી ગઈ છે પકોડીની લારી અને આપણે હવે ખાઈશું પકોડી. જુઓ ગાઈઝ, મહેસાણા તો પહોંચી ગયા છે ને અહીંયા જો શાકભાજીની લારી છે બાજુમાં, પણ આપણે જવાની તો ત્યાં પકોડી ખાવા માટે. એના પપ્પા વોશરૂમ ગયા છે, જઈને આવે પછી અમે જઈએ પાણીપુરી ખાવા અને પછી અમે પહોંચીશું ઘરે. તો ગાઈસ, આપણે અહીંયા ખાઈએ છે પકોડી. લો પકોડી ખાવા ઉભા અહીંયા. જો ગાઈસ, અહીંયા ભાઈની આવી ગઈ છે રગડામાં ડીશ. અહીંયા ગોરી લેવા માટે ઊભો છે. ગોરી પકોડી લીધી. આના વગર તો જવાય જ નહીં. ચલો ગાઈસીસ, હવે આપણે જઈએ ઘરે. અમે સવારના 7 વાગે અહીંયા પકોડી ખાવા આવ્યા હતા. રાતના 10 વાગી ગયા. બડા હરામી હો બેટા. જો ગાઈઝ, અમે પહોંચવાયા છીએ. ઊંઝા આવી ગયા કે ગયું? જો અહીંયા ઊંઝા પહોંચીએ ને એટલે ખબર પડી જાય કે ઊંઝા પહોંચ્યા. જીરાની સ્મેલ આવે ને એટલે તરત જ ગાવ ગાવ. ગાઈઝ, વિહુના પપ્પા ત્યાં ગેસ પુરાવા માટે ઊભા રહ્યા છે અને અમે પહોંચ્યા છીએ ઊંઝાથી થોડા આગળ.
અને અહીંયા જુઓ વિહુ જઈને મને હું અમે અહીંયા વેઇટ કરીએ છીએ, રોડ ઉપર બેઠા છીએ. તો ગાઈસ ફાઇનલી અમે સિદ્ધપુર પહોંચી ગયા છીએ. આ બેનના પડીકું પૂરું નહીં થતું. જો મમ્મી પોતાની ધૂનમાં. યુ હેવ અરાઇવ્ડ. પપ્પા ગાડી ચલાવી રહ્યા છે. તો ગાઈસ જો અમે પહોંચી ગયા છીએ ઘરે. દાદા કે શું હા જો ખાવા બેઠા. એકલા ખાવાનું. ખાઈ લો તાણ. અને તમને ડોક્ટરે નીચે બેસવાની ના પાડી તો કેમ નીચે બેઠા? પગ તો છે જ, એ તો મને ખબર છે પગ છે. એ તો મેં હાથે કરીને એવું કીધું હતું. મેં કીધું અમે અહીંયા પહોંચ્યા આડાલે. ચલો ગાઈઝ આપણે પહોંચી ગયા ઘરે અને આપણે જઈએ દર્શન કરવા માટે. જય માતાજી. હા પ્રસાદ હોય તો ખા તું તાર. કાલે બનાવશું. કાલે પ્રસાદ ખાવાની વિહુ. હા ચાંદલો લગાવું એમ કે છે. દાનલો લગાવ્યો દાનલો. ચલો ગાઈઝ જુઓ અહીંયા તો પહેલાં વરસાદ આવી ગયો છે જોરદાર. અને કેવું એકદમ અંધારું ગોટ દેખાઈ રહ્યું છે ને. 9 વાગ્યા છે હજી તો. 9 વાગે એકદમ અંધારું. હાય. તો જો ગાઈઝ અમે જમવા બેસી ગયા છે. ગેસ તો અદડા કહેવાય ને, એ ખાઈએ છીએ. બટાકાનું શાક બનાવ્યું, રોટલી ને ઘી ગોળ. જો આ એવા ફ્રેશ થઈને બેસી ગયા જમવા. મમ્મીએ જમવાનું બનાવીને તૈયાર રાખ્યું હતું. હવે આવીને અમે બેસી ગયા છીએ ડાયરેક્ટ જમવા માટે. અને વિહુ દાદા જોડે જતી રહી બહાર. જો ગાઈઝ અમે જમી કરીને હવે અહીંયા બધા બહાર બેઠા છીએ વાતો કરવા માટે. જો મમ્મી વાસણ ધારો તો તમે દર વખતે આવા ને આવા જ આવો છો, શું કરવું હવે. હવે અહીંયા બેઠા છીએ અમે. જો અમારી વિહુ બેન પણ બેસી ગયા છે. જો આ રસ્તામાં તો વરસાદ આવે છે, ગોદડા બોદડા પથરાઈ રહ્યા છે. પપ્પાએ બની શું કરી રહ્યા છે. તો ચલો ગાઈઝ, તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા જોડે તો સબસ્ક્રાઈબ કરજો. અને મળીશું આપણે હવે નેક્સ્ટ બ્લોગમાં. અને અમે બધાએ બહુ બધી વાતો કરી છે વિમાન ક્રેશ